મહત્વની. ચીનના એચએમપીવી વાયરસનું ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બાળકને શરદી અને તાવના લક્ષણો હતા. આ બાળક મૂળ મોડાસા પાસેના ગામનું હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકની તબિયત બગડતા તેને અમદાવાદ લાવવામાં આવ્યું હતું. તો એચએમપીવી વાયરસનો કેસ નોંધાયો હોવાની શંકા. ચીનમાં કેર મચાવનાર એવા એચએમપીવીનો ગુજરાતમાં કેસ નોંધાયો છે. અમદાવાદમાં એચએમપીવીનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળી રહ્યું છે. 2 મહિનાના બાળકમાં એચએમપીવીનો શંકાસ્પદ કેસ જોવા મળ્યું હોય તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે. અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં અત્યારે હાલ બાળકને દાખલ કરવામાં આવ્યું છે. બાળક અત્યારે કહી શકાય કે સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ પ્રકારની તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે એચએમપીવી વાયરસ કે જેને લઈ અને ઘણી ચિંતાઓ જોવા અત્યારે હાલ ગુજરાતમાં મળી રહી છે. ત્યારે એક કેસ ગુજરાતમાં નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 2 મહિનાના બાળકમાં એચએમપીવીનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. જ્યારે બાળક એટિપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે તાવ સાથે બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ એટિપિકલ વાયરસીસ, ઇન્ફ્લુએન્ઝા, કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા હોઈએ. એટલે મેટાનિમો વાયરસ જે પ્રમાણે બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું, સલ્ફેક્ટન નામનું ઇન્જેક્શન આપ્યું હતું અને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી. તે જોતાં બાળકને સાદો મેટાનિમો વાયરસ જે અમે રૂટીનલી આઈસીયુમાં જોતા હોઈએ એ વાળો ઇન્ફેક્શનનું જ વધારે લાગે છે. તો ગુજરાતીઓ માટે અત્યારે હાલ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એચએમપીવીનો કેસ નોંધાયો હોય, શંકાસ્પદ કેસ નોંધાયો હોય તેવું માલુમ પડી રહ્યું છે. અત્યારે હાલ ડોક્ટર નિર્મલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. નિર્મલજી, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. જી, થેન્ક યુ. નિર્મલજી, જે રીતે શંકાસ્પદ કેસ નોંધાયો હોવાનું માલુમ પડી રહ્યું છે, સૌથી પહેલા તો આને લઈ આપ શું કહેવા માંગશો? જી, મારું એવું કહેવું છે કે આ વાયરસ માટે સહેજ પણ ડરવાની જરૂર નથી. આ એક સિઝનલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે કે જે મોસ્ટલી ઠંડીના સમયમાં આવતો હોય છે અને જેમ જેમ ગરમીની શરૂઆત થાય છે તેમ તેમ આના કેસીસ ઓછા થતા જાય છે. પ્લસ આ જે વાયરસ છે એ પ્રાઇમરીલી નાના છોકરાઓમાં જોવા મળે છે 2 વર્ષ સુધી, અથવા કોઈ તેની ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ એટલે કે પોતાના શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એને થઈ શકે છે. જી, ડોક્ટર નિર્મલ, સામાન્ય રીતે એચએમપીવી વાયરસની જો વાત કરીએ તો એના લક્ષણો ખૂબ જ સામાન્ય જોવા મળતા હોય છે, કારણ કે એચએમપીવી માટે પણ કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય શરદી, ખાંસી, ઉધરસ અને સાથે તાવ આવવું આ તમામ લક્ષણો જોવા મળે છે. તો બાયફર્કેટ કરવું કદાચ ઘણું મુશ્કેલ રહેતું હશે. જી, આ એકદમ જ માઇલ્ડ સિમ્ટમ્સ જોવા મળે છે. એની અંદર અમુક જ કેસીસમાં સિવિયર સિમ્ટમ્સ જોવા મળે છે અને તમે જેમ કીધું એમ બાયફર્કેટ કરવું એ અઘરું છે અને એ હેલ્થકેર ઉપર બર્ડન પણ છે. આપણે હિસ્ટ્રીની વાત કરીએ કે પાસ્ટની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર સૌ પ્રથમ 2003માં પુણેની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ વાયરસને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો અને આમ જોવા જઈએ તો આખા દુનિયામાં આ વાયરસ અસ્તિત્વ ધરાવે છે. સૌ પ્રથમ 2001માં એની શોધ થઈ હતી, પરંતુ એવું કહેવામાં આવે છે કે આ વાયરસ ઘણો જૂનો છે. એ કઈ રીતે કે દરેક વ્યક્તિની અંદર આના એન્ટીબોડીઝ જોવા મળે છે અને એ એન્ટીબોડીઝ 50 વર્ષ જૂના એટલે કે 2000ની સાલથી 50 વર્ષ જૂના એન્ટીબોડીઝ પણ મળી આવ્યા છે સિરોલોજીકલ ટેસ્ટની અંદર. તો આ કોઈ નવી વસ્તુ નથી. ઇન્ડિયામાં પણ એટલે ભારતમાં પણ 2003થી જોવા મળે છે. એટલે આનાથી ગભરાવાની સહેજ પણ જરૂર નથી. જી, ડોક્ટર નિર્મલ, કોરોના વાયરસની વાત કરીએ અને આ એચએમપીવી વાયરસ, કેટલી સિમિલારિટી આપણે જોઈ શકીએ કે પછી કોઈ પણ સામાન્યતા આ બંને વાયરસમાં જોવા નથી મળી રહી? કોરોના વાયરસ અને એચએમપીવી વાયરસના સિમ્ટમ્સ, એચએમપીવીમાં સિમ્ટમ્સ ઘણા માઇલ્ડ હોય છે, જ્યારે કોરોનાની અંદર મૃત્યુનો રિસ્ક
HMPV ની કમ્પેરિઝનમાં ઘણું વધારે છે. જ્યારે પણ આપણે કોઈ રોગની વાત કરીએ તો આપણે કોઈને પણ સાથે કોઈ બીજા રોગ સાથે એને કમ્પેર કરીએ તો HMPV માં મૃત્યુના ચાન્સીસ ઘણા ઓછા છે. એના પર્સન્ટેજીસ કેવા અઘરા છે કારણ કે બંનેનું હજુ સુધી કમ્પેરિઝન શક્ય નથી, પરંતુ અથવા થયું નથી સોરી, પરંતુ જે કોરોના વાયરસ છે એની અંદર જે મૃત્યુનું પ્રમાણ છે ઘણું વધારે છે, જ્યારે HMPVમાં ઓલમોસ્ટ એન્ટીબોડીઝ આપણા એડલ્ટ બોડીની અંદર બની જાય છે. અને બચ્ચાને જો કોઈ પણ કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ હોય જી અથવા તો એને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ડિઝીઝ હોય કોઈ પણ, તો જ એવું બની શકે કે એ બાળકનું મૃત્યુ થઈ શકે અથવા એ પણ સર્વાઈવ કરી જાય છે. જી ડોક્ટર નિર્મલ, આપની પાસેથી એ પણ જાણવું છે કે આ જે વાયરસ છે, આપે જે રીતે કહ્યું કે દુનિયાના લગભગ દરેક કન્ટ્રીમાં હશે, ત્યારે નિદાન શું આપણે RT-PCR થી કરી શકીએ કે કોઈ સ્પેસિફાઈડ ટેસ્ટ કરાવવાથી તેનો ખ્યાલ આવી શકે? જી, તો આ પણ PCR ટેસ્ટથી જ એનું નિદાન થઈ શકે અને એના માટે કોઈ સ્પેશિયલ 2001 પહેલા એની કોઈ સુવિધા હતી નહીં, એટલા માટે ડિટેક્ટ થયો નહીં હતો. અને એના માટેના જે એન્ટીબોડીઝ છે અથવા જે એન્ટીજન છે એને આઈડેન્ટિફાઈ કરવાથી એનું ડિટેક્શન થઈ શકે. જી ડોક્ટર નિર્મલ, જે રીતે જાણવા મળી રહ્યું છે કે બાળકોમાં અને વૃદ્ધોમાં આ વાયરસને લઈ અને ખતરો થોડો વધારે છે, તો એનું કારણ શું હોઈ શકે? વાયરસનો જે સ્પીસીસ છે એ એવિયન સ્પીસીસ એટલે કે પક્ષીઓની પ્રજાતિમાંથી જ મનુષ્યને ઇવોલ્વ થઈને લાગવામાં આવે છે. પરંતુ જે એની જે લાક્ષણિકતાઓ છે એ માત્ર ને માત્ર બાળકોને અથવા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટને શું કહેવાય છે કે લાગે છે. હવે એના માટેનો સ્પેસિફિક રીઝન, એના માટે મારે તમને ઇન ડેપ્થની અંદર એપિડેમિયોલોજી સમજાવવી પડે કે એ જે છે મોસ્ટલી જે પણ ઠંડા વિસ્તારો છે એની અંદર સૌથી વધારે થાય છે. અને જ્યારે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો ઇન્ડિયાની અંદર ઇન્ડિયા એ ટ્રોપિકલ કન્ટ્રી ગણવામાં આવે છે. અને મોસ્ટલી જ્યારે પણ વરસાદ પડે અને ઠંડી, આ જે વર્ષ છે આ વર્ષને લા નિનિયા તરીકે અનનિનો સાયકલ તરીકે ઓળખવામાં આવે છે વેધરની. અને એના કારણે ઇન્ડિયાની અંદર એ વસ્તુ આ વખતે વધારે શું કહેવાય કે અટેન્શન લઈ રહી છે કારણ કે ચાઇનાની અંદર આ થયું. પ્લસ ઇમ્યુન જે રિસ્પોન્સ છે, તો જે ઇમ્યુન સિસ્ટમ છે બાળકોની, યંગ છોકરાઓની, એ હજુ ડેવલપ થતી હોય છે અને મેકિંગ ઇટ લેસ ઇફેક્ટિવ કે એ વાયરલને કંટ્રોલ કરી શકે. બાળકોની અંદર જે IgG અને IgA જે બને છે અને એના જે ટી સેલની જે મેમરી છે એ ઘણી ઓછી હોય છે એડલ્ટની સામે, એટલા માટે બાળકોમાં થાય છે અને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટમાં થાય છે. અને આ સિઝનમાં કેમ થયું એ પણ ભારતમાં, એ પણ મેં તમને સમજાવી દીધું. જી જી, આભાર ડોક્ટર નિર્મલ, અમારી સાથે જોડાવા બદલ અને HMPV વાયરસને લઈ અને જાણકારી દર્શક મિત્રોને આપવા બદલ. તો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ જે છે તે અમદાવાદના ચાંદખેડામાં 2 માસમાં બાળકમાં પોઝિટિવ જોવા મળ્યો હોય તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે. તો આ અંગે વધુ અપડેટ મેળવી રહીએ અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, ફરી એક વખત એક વાયરસનો ખતરો જોવા મળી રહ્યો છે અને આ વખતે HMPV વાયરસને લઈ ખતરો છે, ત્યારે એક શંકાસ્પદ કેસ નોંધાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. તંત્રની ગતિવિધિઓ શું, કેટલું એક્શન મોડમાં તંત્ર? તો ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે હાલ તો HMPV વાયરસને લઈ અને તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે. ફટાફટ લે ને, બીજા સમાચાર ચાલુ છે.
તમામ તકેદારીના પગલાં રાખવામાં આવી રહ્યા છે. કર્ણાટકની જો વાત કરવામાં આવે તો કર્ણાટકમાં 3 અને 8 મહિનાના એમ 2 બાળકો સંક્રમિત જોવા મળી રહ્યા છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ આવ્યું હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં અત્યારે હાલ તેની સારવાર ચાલી રહી છે અને આ કેસને ધ્યાને લઈ અને તમામ પ્રકારની તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. તો અમદાવાદમાં બાળકનો HMPV કેસ પોઝિટિવ આવ્યું છે, જેને લઈ અને આરોગ્ય મંત્રીએ પણ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે આ અંગે મને જાણ નથી અને જો હશે તો કોરોના વાયરસના પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે. લક્ષણો પ્રમાણે આની સારવાર થશે. આની ટેસ્ટ કિટની વ્યવસ્થા સરકાર 2 થી 3 દિવસમાં કરશે. HMPV વાયરસને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. જરૂર પડે શું કરવું અને શું ન કરવું તે અંગેની ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે. આની અંદર લક્ષણો પ્રમાણે એ દર્દીની સારવાર થતી હતી. કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલથી આની સારવાર થતી હોય છે. શરદી થવી, તાવ આવવો, ઉધરસ થવી, ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે, એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે. આમાં જે ટેસ્ટ કરવાનો છે, ટેસ્ટ માટેની કીટો પણ આપણે હવે વ્યવસ્થા કરવા તરફ છીએ અને લગભગ 2-3 દિવસમાં દરેક હોસ્પિટલમાં આ કીટો ટેસ્ટિંગ આપના દ્વારા આ સમાચાર સરકાર બિલકુલ જાગૃત છે. કેન્દ્ર સરકાર પણ જાગૃત છે. આદરણીય નડ્ડાજીએ પણ આના ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ પણ આપી રહ્યું છે અને આપણી જે ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે. એટલે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે, કારણ કે આ ન્યૂઝ વારંવાર ચાલે તો પેનિક ઊભું થતું હોય. મારી આપ સૌને વિનંતી છે કે જેવી કંઈક ગંભીર પરિસ્થિતિ લાગશે તો તરત જ ગુજરાતની પ્રજાને જાણ કરી ડુ એન્ડ ડોન્ટ્સ કદાચ અમે આજે જાહેર કરી દઈશું શું કરવું જોઈએ. શરદી થઈ હોય, ઉધરસ હોય તો જાહેરમાં એ છીંક નહીં, કોઈને હાથ ધોવા વગેરે વગેરે જે પહેલાના હતા એ જ ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે. તો મંત્રી ઋષિકેશ પટેલ તરફથી પણ કહેવામાં આવ્યું છે તમામ બાબતે અત્યારે હાલ રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય સતર્કતા દાખવવામાં આવશે. કોવિડના જે પ્રોટોકોલ હતા તે જ પ્રકારે આ વાયરસને પણ ટ્રીટ કરવામાં આવશે. સામાન્ય જે લક્ષણો જોવા મળી રહ્યા છે, લોકોએ પેનિક થવાની જરૂર નથી તેવી એક અપીલ પણ ઋષિકેશ પટેલે GSTVના માધ્યમથી કરી હતી અને સાથે જ તેઓએ કહ્યું હતું કે આજે સાંજ સુધીમાં જો તંત્રને જરૂરી લાગશે તો તમામ પ્રકારની ગાઈડલાઈન એટલે કે ડુ એન્ડ ડોન્ટ્સ તમામ બાબતોથી લોકોને અવગત કરાવવામાં આવશે. જે રીતે તબીબો સાથે વાતચીત થઈ અને તેમનું કહેવું હતું કે ઠંડીના સમયમાં આ પ્રકારના વાયરસ જોવા મળે તે ઘણી સામાન્ય બાબત છે. તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, HMPV વાયરસનો શંકાસ્પદ કેસ અમદાવાદમાં નોંધાયો છે. તંત્ર દ્વારા કેટલી તકેદારી અને કેટલી સતર્કતા? બિલકુલથી ધ્વની કે ચીનની અંદર હાહાકાર મચાવ્યા બાદ HMPV જે વાયરસ હતો તેનું ગુજરાતની અંદર આગમન થયું અને તે પણ અમદાવાદ શહેરની અંદર. એટલે કે આ જે કેસ આવ્યો છે તે શંકાસ્પદ કેસ હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. અને ચાંદખેડા વિસ્તારની અંદર જે હોસ્પિટલ આવેલી છે તેની અંદર તે ડોક્ટર નીરવ પટેલ છે તેમની સાથે જ સીધી વાત કરવી છે. સર, એક શંકાસ્પદ કેસ આવ્યો આપની હોસ્પિટલની અંદર ને તમામ તંત્ર દોડતું થયું, કારણ કે આરોગ્ય ખાતું હોય કે અમદાવાદ શહેર કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ હોય તમામ લોકો દોડતા થયા. અને શું છે આ સમગ્ર કેસ, બાળક ક્યાંથી આવ્યું છે ને કેવા પ્રકારના સિમ્પટમ્સ તેની અંદર જોવા મળી રહ્યા છે? હું તમને બધી વિગતવારે વાત કરું. બાળક 2 મહિનાની ઉંમરનું છે. એને લગભગ 10 દિવસ પહેલા થોડું શરદી, ખાંસી, તાવ સાથે થોડી શ્વાસમાં તકલીફ જણાતી હતી. એટલે ડુંગરપુર રાજસ્થાનથી એ લોકો આપણા ત્યાં આવ્યા હતા. હવે એમને તકલીફમાં બાળકને જ્યારે આપણા જોડે આવ્યું ત્યારે ઓક્સિજન મેન્ટેન નહોતું કરી રહ્યું. શ્વાસની જે ગતિ કહેવાય એ ખાસી બધી વધારે હતી. એટલે આપણે એને શરૂઆતમાં નાના મશીનના સપોર્ટ પર મૂક્યું. એ પછી બાળકને રિકવરી ના મળતા અને બાળકનું જે ઓક્સિજન લેવલ નાના મશીન પર બી વધારે ખરાબ થતા અમે એને ઇમિડિયેટલી વેન્ટિલેટરના સપોર્ટ પર લીધું. બાળકને વેન્ટિલેટરનો સપોર્ટ, બેઝિક મેડિકેશન, ચેસ્ટ ફિઝિયોથેરાપી, નેબ્યુલાઇઝેશન એ બધું આપ્યા પછી બાળકને સરસ રિકવરી મળી ગઈ અને પછી બાળક અત્યારે ડિસ્ચાર્જ થવા માટે એકદમ સ્વસ્થ થઈ ગયું છે. સર, એ બાળકમાં જે સિમ્પટમ્સ હતા અને જે HMPV વાયરસ છે તેની અંદર સિમ્પટમ્સ છે, સેમ સિમ્પટમ્સ સામે આવી રહ્યા છે. કયા પ્રકારના રિપોર્ટ કરાવવામાં આવ્યા? તંત્ર દ્વારા પણ આપનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો કેવા પ્રકારનો સંપર્ક કરાવ્યો અને તંત્ર દ્વારા કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે? હા,
તંત્ર દ્વારા મેઇન આપણે વાત કરીએ તો મેં જે જણાવ્યું મુજબ એને મેટાન્યુમો વાયરસ પોઝિટિવ છે. તેની લેબમાં બી મેં આગળ જાંચ માટે કીધું છે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ છે કે નહીં, અને એમાં બી બાળકને જે ચાઇનામાં જે ચાલી રહ્યું છે એના સાથે કોઈ રિલેશન છે કે નહીં, એના માટે આપણે આગળ જાંચ કરી રહ્યા છીએ. હવે આવા વાયરસ અમે નોર્મલી એઝ અ આઈસીયુ પ્રેક્ટિશનર લગભગ 10 થી 15 વર્ષથી આવા બાળકોના વાયરસનો જ્યારે રિપોર્ટ મોકલીએ ત્યારે પોઝિટિવ આવતું હોય છે. મેટાનિમો વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ, પેરા ઇન્ફ્લુએન્ઝા, ઇન્ફ્લુએન્ઝા એ બી, રાઇનો વાયરસ, બહુ બધા વાયરસીસ અમે પોઝિટિવ જોતા હોઈએ છીએ. એટલે આ બાળકની સિગ્નિફિકન્ટ હિસ્ટ્રી હતી કે જે બાળક આગળ બી 20 થી 25 દિવસ આપણા ત્યાં એડમિટ રહ્યું હતું. એ વખતે વેન્ટિલેટરનો સપોર્ટ પર જરૂર પડી હતી. બાળકની બધી વેન્ટિલેટરની, નાના મશીનની એ વખતે બી ખાસી બધી તકલીફ પડી હતી. એટલે બેઝિકલી લંગ્સ કોમ્પ્રોમાઇઝ હતા. બાળક લગભગ મહિના જેવું ઘરે રહ્યું અને પછી શરદી ખાંસી થઈ ને ત્યારે આવો મેટાનિમો વાયરસ કે એનો એવો આવું બેઝિક વાયરસનું એક ઇન્ફેક્શન એને લાગ્યું હશે, એવું અમારો અંદાજો રહ્યો છે. સર, મેટાનિમો વાયરસ અને એચએમપીવી વાયરસ, આ બંને વાયરસમાં કેવા પ્રકારની, એટલે કે કયા કયા અલગ સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે, અને તે સિમ્ટમ્સ જો સામે આવે તો કેવા પ્રકારની તમામ લોકોએ તકેદારી રાખવી જોઈએ? હા, તમારા ક્વેશ્ચનમાં હજુ બહુ એડ કરીશ કે હ્યુમન મેટાનિમો વાયરસ, ફ્લૂ વાયરસ કે આ બધા જે ફ્લૂ જેવા લક્ષણો લાગતા રોગો કે જેના ઇન્ફેક્શન, એમાં નોર્મલી શરદી ખાંસી થવી, હાથ પગનો દુખાવો થવો, બેચેની અનુભવવી, નાનું બાળક હોય તો એક્સેસિવ ક્રાઇમ થવું, અને એના સાથે સિરિયસ સિમ્ટમો જેમ કે બાળકને શ્વાસમાં તકલીફ વધવી કે બાળકનું ઓક્સિજન સેચ્યુરેશન ડાઉન થવું, આ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. પણ જે મેમ આગળ બી કીધું કે નોર્મલ ફ્લૂના શરદી ખાંસીના લક્ષણો આમાં જોવા મળતા હોય છે, અને નોર્મલી જે વાયરલ તમે કહેતા હોય કે સેલ્ફ રિકવરિંગ જ હોય છે. આ બાળકમાં વાત એ હતી કે બાળક ઓલરેડી વેન્ટિલેટર સપોર્ટ પર આગળ બી રહ્યું હતું, લંગ્સ બી એના પ્રીમેચ્યોર હતા, લંગ્સ બી એના કાચા હતા, કે જેના લીધે બાળકને થોડી તકલીફ વધારે પડી હોય અને એને આવું ઇન્ફેક્શન સુપર એડેડ જી વાયરલ ઇન્ફેક્શન બી એને લાગે. જી બિલકુલ, આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. फिर बहुत सारे हाथ धोना है, किसी के संपर्क में जिसको भी हुआ है तो उससे नहीं आना है, वगैरह वगैरह जो भी है वो हमें उसका पालन करना है. एसओपीज और जो गाइडलाइन है, क्या क्या करना है, क्या क्या नहीं करना है, वो राज्य सरकार की ओर से ये एसओपी भी जारी होगी, शायद आज ही हो जाएगी. सर, राज्य सरकार की इस वायरस को पहुंचने के लिए इसमें कोई पैनिक होने की अभी जरूरत नहीं लगती है, क्योंकि यहाँ से अपने जो केंद्रीय संस्था है उसकी तरफ से अभी कोई एडवाइजरी जारी नहीं की है, लेकिन उस पर सावचेती बरतने की वो वहां से सूचना दी गई है. इस हिसाब से राज्य सरकार भी सभी तरह की सावधानियां बरत रही है. और अपने गुजरात में तो जितने अवेलेबल बेड है वो भी मोर देन इनफ है. वेंटिलेटर, बेड, ऑक्सीजन व्यवस्था, ये सब व्यवस्था है ही, लेकिन ऐसी कुछ भी जरूरत नहीं पड़ेगी और पैनिक होने की भी जरूरत नहीं. सर, तो कोरोना वायरस जब जोड़ने, लेकिन जिस तरह से वो फैला लोगों के अंदर, तो ये जो नया वायरस है, क्या वो भी कोरोना वायरस जैसा ही फैलता है या फिर संक्रमित ज्यादा लोग नहीं होते? क्या कहेंगे आप? क्या दोनों की इसमें बैठक अभी क्या है? कोई एडवाइजरी या उसके बारे में कुछ केंद्र सरकार की ओर से बताया नहीं गया है, लेकिन फिर भी सावधानी बरतने की हिदायत तो केंद्र सरकार और अपनी जो संस्था है उसने दी है. उस हिसाब से गुजरात सरकार भी काम कर रही है और अन्य राज्य भी इसी हिसाब से काम कर रहे हैं. सर, टेस्टिंग और ट्रेसिंग किस ट्रेसिंग का कोई सवाल नहीं है, लेकिन टेस्टिंग के लिए अवेलेबल जितनी भी अपनी हॉस्पिटल्स है, जो आरटीपीसीआर के मशीन से वहां पर उसकी अलग से किट आती है, वो किट सभी हॉस्पिटल को परचेज करने के लिए भी बोल दिया गया है कि कहाँ पर भी ऐसे कोई भी शंकास्पद केस मालूम हो तो तुरंत ही उसका टेस्टिंग हो सके. सर, राज्य सरकार कितनी लेकिन पैनिक होने की जरूरत नहीं है. राज्य सरकार उसके लिए सभी सावधानियां बरत रही है, राज्य सरकार तैयार भी है, लेकिन मैं जनता से अपील करना चाहूंगा कि इसमें कोई पैनिक होने की जरूरत नहीं है. सर, अगर ये सोच लेते हैं, अगर खराब होती है तो हमारी हमारी ओर से क्या क्या तैयारियां हैं सर? वर्ष मैंने पहले भी बताया आपको, सरकार की ओर से हर संभव, ये संक्रमण अगर वर्स्ट से वर्स्ट केस में ये होता है तो पूरी तैयारी है, लेकिन ये कोविड जैसा कोई मामला नहीं है. कोविड समय अलग है, अलग था, अलग है, अभी भी है. दुनिया के अंदर कई सारे देश में कोविड का संक्रमण आज भी है, लेकिन अपने भारत में उसको हम पूरा करने में सक्षम रहे हैं. और इतना बड़ा देश, 144 करोड़ की आबादी, विविध कल्चर, भाषाएं अलग, बहुत सारे डिफरेंट सोशल एक्टिविटीज, उसके बीच में आदरणीय नरेंद्र भाई मोदी साहब ने जो कोविड के अगेंस्ट
जो नीति अपनाई थी उसकी वजह से इतने बड़े देश में दूसरे देश में हुआ ऐसा नहीं हुआ। और यहाँ से रसी का भी आविष्कार मोदी साहब ने करवाया और साथ में वैक्सीनेशन पूरे दुनिया में और साथ में वैक्सीन दूसरे देशों में भी दी गई थी। ये हमारे लिए एग्जाम्पल है, पूरी दुनिया के लिए आरोग्य विभाग केंद्र सरकार बहुत ही उदाहरण रूप प्रस्तुत किया है। सर फॉरेन स्क्रीनिंग की जाएगी, ऐसी कोई व्यवस्था या कोई गाइडलाइन? अभी केंद्र सरकार की तरफ से कोई एडवाइजरी जाहिर नहीं की है, वहां से वक्त जो भी सूचनाएं मिलेंगी उस हिसाब से काम किया जाए। सर ये जो वायरस है वो संक्रामक है, लोगों को किस तरह से फैल सकता है? जैसे बहुत सारे इन्फेक्शियस डिसीज होता है ऐसा ही एक डिसीज है। ओके, थैंक यू। અત્યારે હાલ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને તંત્ર તમામ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું, પરંતુ સાથે તેઓ એમ પણ કહ્યું હતું કે વધુ પ્રમાણમાં પેનિક થવાની જરૂર નથી। તંત્ર તમામ તકેદારીના પગલાં ભરી રહ્યું છે। હોસ્પિટલ્સની જ્યાં સુધી વાત છે તો તમામ ટેસ્ટ માટેની જે જરૂરી કીટ છે તે ખરીદવાના આદેશ પણ જારી કરી દેવામાં આવ્યા છે।